જય સ્વામી. આવો આવો. અરુણ બાપા. અરે અમે તમારી જેવડા જ છે, કઈ બાપા નથી, આપણા ભાઈઓ જ કહેવાય. તમને બધા બાપા બાપા એ તો વીડિયામ કે. આવો સરસ સેટિંગ કર્યું તમે. બે બે બાબુ અમે બાબુ જય સ્વામિનારાયણ. તમે બાબુ હા, પગે ન લાગવાનું હોય. તમારા આશીર્વાદ લેવા પડે અમારે. બાના જય સ્વામિનારાયણ. હું તમને જોઉં ને મને જો યુકે થી મળવા આવ્યા છે દાદી સબસ્ક્રાઈબર. દરરોજ વિડીયો જોવે, દરરોજ યાદ કરતા હોય. એટલે યાદ કરે તમને. ઠીક, બરોબર. તમને જોઉં એટલે મને બિલકુલ તમારી ઉંમરે તો એ આવી રીતે ચાલતા હતા, પણ ઘરનું બધું કામ કરે. બરોબર છે. બધું કામ કરે. બે બે ભૈયા ભાઈ. અને રસોઈ બનાવવાના બહુ શોખીન. બરોબર છે. હે? અને અને ચુસ્ત સ્વામિનારાયણ વડતાલના. એટલે એમના બાનું ઘર ખરું ને બસ મજા મજા. વડતાલની બાજુમાં સંજાયા ગામ, અને સંજાયા ગામમાં એમના ઘરમાં બરોબર. તમે ઓલા છોકરા હતા એને કેતા જ ને ચોગુલાબ કાકા આવ્યા એટલે એ તેર થતા હોય એને કાકા જ કહે. મેં પહેલા હું ગુલાબ કાકા છે તો એમને ફોન કરું ને ત્યારે પછી મેં કીધું, આ મારી ઉંમરના તો નથી દેખાતા, એટલે પછી ભાઈ કહેવાનું શરૂ કર્યું. વિડીયો જોવો છે એમને? કેમ વિડીયો લાગે છે આપણો? સરસ. એમ? અરુણભાઈ તમારો વિડીયો સૌથી બેસ્ટ. બરોબર છે. ટુ ધ પોઈન્ટ. વાતો ચીતો નહીં, કોઈ બરોબર. નાટક નહીં. હા હા, અને જે તમે જેવી રીતે રહો છો, બરોબર છે. સિમ્પ્લિસિટી થી, ભગવાનની શ્રદ્ધાથી, બરોબર છે. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા જે જાણો છો, સમજાવો છો, બરોબર છે. એનાથી વધારે શું જોઈએ. અને બાબુ હસતા હસતા રસોઈ બનાવે અને જમાડે, અમને લાગે કે અમે જમી લીધું. હા, એ ખાલી વિડીયો જોવો તે જમી લીધું. જમી લીધું. હા. મેથીનું શાક મેં હજુ બનાવ્યું નથી, પણ બનાવીશું. હા, ના આપણે બનાવીએ તો કાલ બીજું હું. હા, બનાવો. એટલે ના ખરેખર. અને મને નિશ્રા, બસ ના બરોબર. એ છોકરી તમારી હા, જબરજસ્ત. મિશ્રા. આટલા સરસ લોકો ફટાફટ બોલી જાય અને એકદમ શુદ્ધ હા પ્રોનાઉન્સિએશન કહેવાય એને, ઉચ્ચારણ. હા, બરોબર છે. શુદ્ધ ઉચ્ચારથી બોલે એકદમ. બરોબર છે. અને હસતી હસતી બાબુના. હા હો. કોઈ દિવસ એ છોકરાઓ રડતા કે કજ્યો કરતા નથી. નહીં નહીં. અને સ્પેશિયલ તમારો કાવો પીવા આવ્યા છે. શું વાત છે? આજે તો આ લોકો કાવો એમ ને? અમે ત્યાં હતા ને, મેં કે મહેમાનને થોડા કાવો પીવાય કે નહીં, કાવો પીવો છે. આજે બહુ મીઠું ખવડાવી દીધું. મેં તો આજે બાબુ કાવો કેમનો બનાવી દીધો. બનાવ્યો ને કાવો? જો આજ કાવો મહેમાનને પૈસી. આ પહેલી વખત હું રકાબીમાં જાય છું. બરોબર છે. કપ દીધો હોત તો. ના ના, આ બધું આ દેશી ખાણું ને, હા. દેશી ખાણું. બાબુનું. અમારે કાવો છે ને, અમારે અમદાવાદ થી નીરુભાઈ આવે ને, હા હા હા. એ પેશી લઈને હા, મામા પાસે થોડું થોડું કેટલું જ આપજો. કેટલું સરસ, કેટલું સરસ. એ નીરવભાઈ એકદમ શાંતિ, એકદમ આમ હા સ્વભાવ ઘણો સારો. હા. હજુ મળ્યા નથી આપણે. હા હા. અહીંયા દૂધ નો તમારે ત્યાં આવું જોવા નહીં મળતા ને ક્યારે? હે? મળે ત્યાં? ના મળે આવું. આના માટે સ્પેશિયલ કોઈ બરોબર છે. અમે છે ને આપણું કૃષ્ણ ભગવાનનું મંદિર હોય હા, ને, હા. એક ગૌશાળા છે તો બરોબર. ત્યાં તે બી આટલે દૂરથી એ કરવું પડે. બરોબર છે. સારું, હાલો ઉપર. એ તો તમારા ઘરની આ જ છે. નહીં? અરે ઘણી વખત એવું થાય ને, ગામમાં આપણે ગયા હોય, ગમે ત્યાં ગયા હોય ને, તો અમને ઓળખી ન ઓળખે, આને ઓળખતા હોય. નિશ્ચય તને લાગે તું સેલિબ્રિટી થઈ ગઈ છું? હે? હે? એટલે ના ખબર પડી તને ઇંગ્લિશ મીડિયમ તો કહેતી હતી મને ઇંગ્લિશ આવડે છે, નથી આવડતું? એવી રીતે એને સેલિબ્રિટી કહેવાય.
તો આજે અમે તારી અપોઇન્ટમેન્ટ લેવી પડી તને ફોન કરીને પૂછવું પૂછવું પડ્યું કે અમે આવ્યા તને મળવા હે આપણે રામની વાત કર કાલ શું આવ્યું તો રામાયણમાં રામ અયોધ્યા આવ્યા હતા. હે? અને અયોધ્યા કેમ આવ્યા હતા પ્લેનમાં બેસીને હે પણ શેના માટે આવ્યા હતા પગે લાગ્યા ને કોને પગે લાગ્યા હતા કઈ કઈ પેલા કોને પગે લાગ્યા આવીને કઈ કઈ મિત્રોને મળવા માટે કોણ લાવ્યા છે જોઈ શકો છો. હવે તળેલી વસ્તુ કે હલકી છે કે છે એટલે પછી મેં સ્ટ્રેટેજી બદલી કે જે હવે ભારે હોય ને એ આપો મને હલકું નથી થવું એમાં તમારે થોડું ઓવરવેટ છે એટલે છે, બધું છે. કેર કરવું પડે. મારો ડોક્ટર ખોલીશ ઈ ખબર. ઈ ખોલશે તું ખોલી દે બેટા હા જો આમ જો ખોલ, ખોલ, ખોલ. તારા માટે શું છે હવે ખોલ તો અહીંયા નીચે બેસી જાય. અહીં નીચે બે ખોલ હા ખોલી નાખો. રોટી વાળીને બેસી જાય સરખી. ખોલ તો જો ઓ અરે વાહ શું છે શું છે બોલ જો દાદાએ શું કીધું ખબર? રોજ સ્કૂલેથી આવીને એક જ ખાવાય. એક જ ખાવાની હા ને સ્કૂલેથી આવી દાંત બગડી જાય છે હા એમાં ગળ્યું બહુ હોય છે. આમ જો અને ફ્રીજમાં મૂકી રાખવાની શું કરવાનું જ્યાં ઠંડુ હોય ને ત્યાં ફ્રીજમાં મારી પાસે આટલી બધી જગ્યા નથી. આમ જો ખોલ પેલા. હા યાર જો આમ જો આ દાદાને થેન્ક યુ કે થેન્ક યુ. You're welcome. અને છે ને ડેડીને કે મોટું ફ્રીજ ગયા આવે એટલે વધારે ચોકલેટ શું કહેવાનું ડેડીને શું કહેવાનું મોટો ફ્રીજ લાવવાનું મિશ્રા માટે મોટું ફ્રીજ લાવવાનું મારે ચોકલેટ લેવા જો. મૂકવા માટે. ચોકલેટ રોજ ફ્રી મિશ્રા માટે ગિફ્ટ લાવ્યા છે મિશ્રા માટે ગિફ્ટ આવી છે. ના લેવાય. લેવાય. જો ચોકલેટ રાજી રાજી થઈ ગઈ છે. નહીં લેવાય. લેવાય લાવ ખોલી આમ આપો જો ખોલીને દાદાને આમ કે વિડીયોમાં બતાવો. આ શું લખ્યું છે અહીંયા વાહ થશે ચોકલેટ. ચોકલેટ આ શું લખ્યું છે અહીંયા તને આવડે છે ઇંગ્લિશ વાંચતો નહીં. હીરોઝ શું સેલિબ્રિટી માટે હીરોઝ આ હીરોઝ સેલિબ્રિટીના હીરો હીરો તો બોલ પેલા હું જે કહું છું તે. હીરો તો ગાડીનું નામ છે. આ પા હીરો ગાડીનું નામ છે એટલે સેલિબ્રિટીઝ ગાડીમાં બેસીને ખાય ને એટલે હીરોઝ નામ પાડ્યું છે પડી સમજ અને મિશ્રા એમાંથી આટલી આટલી આપવાની બધાને આટલી આટલી હા. મેં અને નિશ્રાને ખાલી અડધી ખાવાની એને સ્કૂલે લઈ જાય કારણ કે બધા છોકરાને એના ક્લાસમાં આપી આપશે દે. ને હા ચલો એ સરસ નિશ્રા તો આપે એવી છે નહીં એની સર અહીંયા. વાહ એને કઈ ડિફરન્સ નહીં પડે કાંઈ ન પડે તમે આપો આપો કોઈ તોય ભલે ખુશ ના અને આપો ના તોય આપો તો ખુશ નહીં રામ ભગવાન જેવું હા. લે લે બેટા રવું જ મોટું હોય મસ્ત જ મોટું હોય હા મેને રડતા નથી જોઈ કોઈ દિવસ ઓલામાં. કાંઈ ખટપટ નહીં કાંઈ નહીં અહીંયા. વાહ એને કઈ ડિફરન્સ નહીં પડે કાંઈ ન પડે તમે આપો આપો કોઈ તોય ભલે ખુશ ના અને આપો ના તોય આપો તો ખુશ નહીં રામ ભગવાન જેવું હા. લે લે બેટા રવું જ મોટું હોય મસ્ત જ મોટું હોય હા મેને રડતા નથી જોઈ કોઈ દિવસ ઓલામાં. કાંઈ ખટપટ નહીં કાંઈ નહીં હંસલો ચાલ્યો જવાનો એકલો રે સાથે આવશે પુણ્ય ને પાપ હંસલો ચાલ્યો જવાનો એકલો રે જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે
એટલો સોપડે જમા થાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે 12મે દાડે લાડવા ખાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે માસ સમાસ રે વિતાવ્યા રે વેસણી મિલગત પૂરી થાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પણામાં ગુણ લાગાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે જય સ્વામિનારાયણ. જય છે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.